हेलो मित्रों, गुज्जू टिप्स वाला चैनल में आपનું हार्दिक स्वागत है। तो આપણે આજના વિડીયોમાં જોઈશું તમારા જમીનનો ખાતા નંબર અથવા તો સર્વે નંબર તમે ભૂલી ગયા છો તે આપણે પોતાના નામ પરથી કેવી રીતે જાણીશું તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો તમારો ખાતા નંબર તમે ભૂલી ગયા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આપણે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં તે નામ પરથી આપણો ખાતા નંબર કેવી રીતે મેળવી શકીશું તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર चलो मित्रों, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છીએ। તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમ ખોલીશું। તો ગૂગલ ક્રોમ ખોલ્યા પછી અહીંયા આપણે ટાઈપ કરીશું સર્ચ બારમાં NEROR ઉપર ક્લિક કરીને આપણે એન્ટર ઉપર ક્લિક કરીશું। એટલે સૌથી પહેલી અહીં વેબસાઇટ જોવા મળશે, ઓફિશિયલ વેબસાઇટ છે NEROR, તેના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કર્યા બાદ અહીં આગળ વધશું આપણે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય, ત્યાં આપણે ક્લિક કરીશું। ક્લિકર ઉપર ત્યાં જઈને આપણે અહીં પસંદ કરો, સિલેક્ટમાં આપણે પસંદ કરીશું। ત્યાં જોવા મળશે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે। તો સૌથી પહેલાં આપણે અહીંયા ક્લિક કરીશું। ત્યાં જઈને આપણે કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈશું। તો ચલો આપણે એક જિલ્લો પસંદ કરી લઈએ છીએ, ગાંધીનગર। અહીંયા આપણે તાલુકો પસંદ કરી લઈશું, માણસા। અહીંયા આપણે કોઈ પણ એક ગામ પસંદ કરી લઈશું। આપણે ફક્ત અત્યારે જોવા માટે જ ઉપયોગ કરીશું, અત્યારે ખાલી તમારે જે ગામ લાગુ પડતું હોય છે તમારે તમારો તાલુકો, જિલ્લો એ તમારે પસંદ કરવાનો રહેશે। અત્યારે હું કોઈ પણ એક નામ નાખી દઉં છું। નામ નાખ્યા બાદ અહીં કેપ્ચો ભરવાનો રહેશે તમારે। કેપ્ચો ભર્યા બાદ અહીં ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરીશું। એટલે જેટલા પણ આપણે સર્ચમાં જે નામ લખ્યું એટલા જે નામ આપણે આવશે એ બધા નામ એ ગામમાં દેખાડી દેશે। અહીં તમારે પસંદ કરવાનું રહેશે આપણું નામ, પોતાનું નામ કયું છે તે તમારે અહીં ખાતા નંબર અને સર્વે નંબર જોવાનો રહેશે। તો તમે આવી રીતે નામ પરથી તમારો સર્વે નંબર અને ખાતા નંબર તમે જાણી શકશો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।